વેલકમ બેક ટુ માય ચેનલ। સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે શિયાળાની ઋતુમાં જો તમારું પણ કોપરેલ બાજી જતું હોય અથવા તો તમે જે પણ હેર ઓઇલ ઉપયોગ કરો છો એ હેર ઓઇલ તમારા વાળને ખરાબ કરે છે અને એ હેર ઓઇલ દ્વારા તમારા વાળ ખરતા હોય અથવા તો તમારા વાળ ખૂબ જાડા નથી થતા, કાળા નથી થતા, તો પણ તમે આ હેર ઓઇલને ઉપયોગમાં લઈ શકો છો। શિયાળાની ઋતુમાં નહીં પરંતુ દરેક સિઝનમાં આ હેર ઓઇલનો તમે ઉપયોગ કરી શકો છો। આ હેર ઓઇલ ખૂબ જ સારું છે અને તમારી હેરની ગ્રોથ વધારવા અને સાથે જ તમારા વાળમાં જો એટલે કે હેરમાં ખોડો થઈ ગયો હોય, તમારા વાળ જાડા ન થતા હોય, વ્હાઈટ રહેતા હોય, એ બધી સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ સરસ આજે હું એક હેર ઓઇલનો ઉપયોગ મતલબ કે રિવ્યૂ શેર કરું છું, જે મેં ઘણા ટાઈમથી વાપરું છું। આ વખતે મેં બીજી બોટલ મંગાવી છે તો પછી મેં તમારી સાથે વિડીયો શેર કરું છું। તો આ છે ને પેરાશૂટ કંપનીનું જ છે, પેરાશૂટ કંપનીનું રોઝમેરી હેર ઓઇલ છે। આ હેર ઓઇલ ખૂબ જ સારું છે, એમાં આમળા આપેલા છે। એ આમળાનું સેવન કરવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય છે, એવી જ રીતે આપણા વાળને પણ ઘણા ફાયદા થાય છે। સાથે જ આ હેર ઓઇલ શિયાળાની ઋતુમાં બાજતું નથી। બીજા બધા કોપરેલ જે હેર ઓઇલ હોય છે ને તે શિયાળાની ઋતુમાં બાજી જાય છે, એટલે કે ગઠ્ઠા જેવું થઈ જાય છે, ઘી જેવું થઈ જાય છે। તેને ઓગાળવા માટે એટલે કે પીગળાવવા માટે આપણે ગરમ પાણીમાં બોટલ મૂકતા હોય છે, એ બધી સમસ્યા રહેતી હોય છે। હેર ઓઇલ શિયાળાની ઋતુમાં પણ બાજતું નથી, તો આપણા હેર માટે ખૂબ જ ફાયદાકારક છે। આજે હું તમારી સાથે આ હેર ઓઇલ અપ્લાય કરીને પણ બતાવીશ અને જો તમે ખરીદવા માંગતા હોય તો જરૂરથી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે, એના અંદર તમે જઈને પરચેસ કરી શકો છો। આ હેર ઓઇલની વાત કરું તો ગ્રીન કલરના જેવું દેખાય છે, એમાં રોઝમેરી પણ આપેલું છે અને સાથે આમળા પણ આપેલું છે અને કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ પણ મિક્સ કરવામાં આવ્યું છે। ખૂબ જ સારું છે। મારી પાસે કેટલા ml છે એ પણ જાણકારી આપી દઉં। એ 300 ml છે અને કિંમતની વાત કરું તો 358 રૂપિયા કે 57 રૂપિયાની અંદર તમને મળી જશે। આ હેર ઓઇલ લાંબો સમય સુધી તમારા વાળમાં રહેશે તો ઘણો ફાયદો થશે। તમારા હેરની જે પણ સમસ્યા હોય, ખરવા હોય કે વાળ કાળા ના થતા હોય અથવા તો તમારા વાળ જાડા ના થતા હોય, એ સમસ્યા દૂર કરી નાખે છે। અને મેં એટલા માટે મંગાવ્યું હતું કે મારી પ્રેગ્નન્સી પછી મને ખૂબ જ વાળ ખરતા હતા, તો એ વાળ ખરતા અટકાવવા માટે મેં આ હેર ઓઇલનો ઉપયોગ કર્યો હતો અને આજે હું તમારી સાથે રિવ્યૂ શેર કરું છું। આ મારી પાસે બીજી બોટલ છે। તો વિડીયોની શરૂઆત કરીએ। હેર ઓઇલ લગાવવાનું તો બધાને આવડતું જ હોય છે, પરંતુ જો તમે અઠવાડિયામાં એક જ વાર વાળ ધોતા હોય અને તમે હેર ઓઇલ દરરોજ લગાવવાનું ના ગમતું હોય તો તમે શું કરો, અઠવાડિયામાં એકવાર લગાવો છો ત્યારે સરસ રીતે આ રીતે વાળ ખોલી અને પછી આ રીતે થોડી વચ્ચે આ રીતે પાથી પાડીને એવું કહેવાય કે પછી સેથો પાડીને આ રીતે સેથો પાડીને તમે હેર ઓઇલ અપ્લાય કરો તો ઘણો ફાયદો થાય છે। આવી રીતે હેર ઓઇલ અપ્લાય કરવામાં આવે ને તો આપણી જે વાળની સ્કિન છે એના સુધી જાય છે, અંદર સુધી પહોંચે છે અને આપણા વાળના જે મૂળ છે, અંદરના મૂળ, એ મૂળને મજબૂત કરવા માટે પણ ઉપયોગી થાય છે। એટલા માટે જો તમે ઈચ્છો તો આ રીતે પણ હેર ઓઇલ અપ્લાય કરી શકો છો। આ હેર ઓઇલને તમારે ગરમ કરવાની પણ જરૂર નહીં પડે, બધા જ વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે। ભાઈઓ અને બહેનો દરેક એજના વ્યક્તિ ઉપયોગમાં લઈ શકે છે, ખૂબ સારું છે। સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો રિવ્યૂ। ગ્રોથ પણ તમે જોઈ શકો છો, ખૂબ સારો ગ્રોથ પણ આવ્યો છે અને આ હેર ઓઇલ ખૂબ જ સારું છે। મારા વાળ ઓલરેડી વ્હાઈટ થવા માંડ્યા હતા ઘણી દવાઓના કારણે, તો હવે સરસ કાળા પણ થાય છે અને ખરતા પણ ખૂબ જ ઓછા થઈ ગયા છે। માંડ 5-6 વાળ ખરતા હશે, નહીં તો પહેલાં તો પ્રેગ્નન્સી પછી ખૂબ જ વાળ ખરતા હતા। જો તમે પણ ઈચ્છો તમારી આ સમસ્યા હશે અને જો તમારે હેરફોલની સમસ્યા હશે તો કાયમી દૂર જ થઈ જશે અને સાથે ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે। સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો। તો જરૂરથી તમે આ હેર ઓઇલનો ઉપયોગ કરજો તમારા વાળ માટે અને જરૂરથી મને રિવ્યૂ શેર કરજો કે તમને કેવું લાગ્યું આ હેર ઓઇલ અપ્લાય કરીને। સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે આજનો વિડીયો છે તે તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો। સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરશો તો મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન પણ તમારા મોબાઈલમાં હંમેશા માટે આવતી રહેશે। આ હતો મારો આજનો વિડીયો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।